વડોદરાના વીએનએફ દ્વારા પોતાના ખલેયાઓ માટે ખડા પગે રહેનાર સિક્યુરિટી કર્મચારીઓને તબીબ દ્વારા સીપીઆર તાલીમ આપવામાં આવી હતી. વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા આયોજક અને તેમના મેડિકલ પાર્ટનર આદિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ દ્વારા વીએનએફના ખલેયાઓ માટે ખડા પગે ઊભા રહેનાર સિક્યુરિટી કર્મચારીઓને સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રોજ 100થી વધુ સિક્યુરિટી કર્મચારીઓની ઉપસ્થિતિમાં તબીબ દ્વારા સીપીઆર તાલીમ આપવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવના 9 દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવશે. જો કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામશે તો મેડિકલની પ્રાથમિક સારવાર માટે જરૂરી એવું સીપીઆર ઉપસ્થિત સિક્યુરિટી કર્મચારીઓ તાત્કાલિક આપશે અને વ્યક્તિનો જીવ બચાવવા કારગર સાબિત થશે તેવા હેતુ સાથે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા તેમના મેડિકલ પાર્ટનર એવડા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સહાયક ઉપસ્થિતિ કર્મચારીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી. આ વખતે આપ લોકોની જે અહીંયા હાજરી હતી એના કારણે આને અમે આપના માધ્યમથી તમામ ગરબા આયોજકો સુધી પહોંચાડી શકીએ. વડોદરા શહેરના જે શહેરીજનો છે એ લઈ આવો છે એના સુધી પહોંચાડી શક્યા છે. અને આ સમગ્ર જે કંઈ ટ્રેનિંગ સેશન હતું એ ટ્રેનિંગ સેશન એક જીવ બચાવવા માટેનું ટ્રેનિંગ સેશન હતું. આમ તો મા જગદંબાનું આરાધનાનું પર્વ છે. મા જગદંબાના ચાચર ચોકમાં રમતા કોઈ પણ ખેલૈયાઓની રક્ષા કરે એ મા જગદંબાના આશીર્વાદથી જ થતી હોય છે. અને સાથે સાથે જે દર્શકો આવે છે તે પણ તમામ માઈ ભક્તો આ ગરબાની અંદર મા જગદંબાની આરાધના થતી જોવા આવતા હોય છે. મા જગદંબા એના ઉપર સદાય શુભ આશીષ બનાવી રાખતા હોય છે. પરંતુ આવા કોઈ પણ સંજોગોની અંદર જો આવું કંઈક બને અને કેવી રીતે આપણે એક પ્રાથમિક સારવાર આપી અને કોઈનો જીવ બચાવી શકીએ એ પ્રકારનું આજે આદિક્યુરા હોસ્પિટલ સાથે એમના તજજ્ઞ ડૉક્ટરો સાથેનું આ એક સેશન રાખવામાં આવ્યું હતું. જનરલી આપણે લે પર્સન એટલે કે કોઈ બી સામાન્ય વ્યક્તિ અમને સીપીઆર શીખવાડી અને કોલ્સ કહેવાય છે, કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ. તો એમાં આપણે દર્દીને ઓનલી જ ખાલી કમ્પ્રેશન આપીને જ આપણે લાઈફ બચાવવાની હોય છે. બ્રિધિંગની બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે ખાસ વ્યક્તિને જ્યારે બી સીપીઆર આપીએ ત્યારે 30 કમ્પ્રેશનની 5 સાયકલ આપવાની હોય છે અને પછી પાછો રિસ્પોન્સ જોઈ અને રિસ્પોન્સ સારો હોય, થોડું ઘણું ભાનમાં હોય તો આપણે એને શિફ્ટ કરી શકીએ. જો રિસ્પોન્સ ના હોય તો 30 કમ્પ્રેશનની 5 સાયકલ આપણે ચાલુ રાખવાની હોય.